चलो बेटा 70 સુધી તો પૂરા કર્યા 71 જોશું હવે કીધું છે યંગના પ્રયોગમાં જે ભાગમાં મધ્યમાનથી ત્રીજી પ્રકાશિત શલાકા મળે છે ત્યાં બે તરંગો વચ્ચેનો કયા તફાવત કેટલો હોય છે બે તરંગો વચ્ચેનો કયા તફાવત ત્રીજી પ્રકાશિત શલાકા કીધી છે તો કયો તફાવત કીધો છે કયા તફાવત તો પદ તફાવત આપણે લખતા કઈ છે અહીંયા જોજો ત્રીજી કેવી છે અપ્રકાશિત શલાકા તો આપણું સૂત્ર શું આવે બે આવે પ્રકાશિત અને અપ્રકાશિત આપણે સૂત્ર લખતા n+1/2 પદ તફાવત આવે તો λ/2 આવે અને પેલો આવે તો n કળા તફાવત આવે તો n+1/2 લેમ્ડાની જગ્યાએ 2π આવે આ તમારો પદ તફાવત અને આ કળા તફાવત n+1/2/2 તો 2 ઉડી જાય n+1/2 × π થઈ જાય આ થઈ ગયો તમારો કયો તફાવત બેટા કળા તફાવત કીધો ત્રીજી એટલે n બરાબર 2 લઈ લેવાનું ત્રીજી એટલે n બરાબર 2 લઈ લેવાનું 2 મૂકો તો 2+1/2 × π તો 2 કા 2 2 ને 1 2 કા 2 2 ને 3 સોરી પદ તફાવત લેમ્ડા આવે અહીંયા 2 છે ને એટલે લેમ્ડા આવે એટલે આ 2π થાય સોરી આ 2π અહીંયા શું આવશે તો આવું કેમ થયું આ 2π આવે આ કેટલું થશે 2π બહુ વધી જેવું નથી લખતું 2 ને 1 2 દુ 4 5 2 દુ 4 ને 5 5π આવે છે આવી ગયું ચલો થઈ ગયું 2 દુ 4 ને 5 તો 5 ગુણ્યા એટલે શું 5 દુ 10 તો જવાબ આવશે 10π/2 તો 5π આવે છે 5π થઈ ગયો સોરી 72 યંગના પ્રયોગમાં બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આપ્યું છે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચે એટલે આપણે બુદ્ધિ ચાલુ જોઈએ અપ્રકાશિત શલાકા વચ્ચે ક્રમિક પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય શલાકા વચ્ચેનું અંતર કે બેટા શલાકા એટલે તમને સૂત્ર યાદ આવવું જોઈએ કયું આવે λd/2d બરાબર 2 mm આ થાય તો મધ્યમાન સ્થાનથી ત્રીજી અપ્રકાશિત શલાકાનું અંતર ખાલી જગ્યા હશે ત્રીજી અપ્રકાશિત શલાકાનું અંતર ચલો અહીંયા તેને આપો ત્રીજી અપ્રકાશિત તો આના પરથી એવું થાય બેટા બોલો આના પરથી કિંમત શું થાય એક કામ કરીએ આને સાઈડમાં લઈ લઈએ બે ક્રમિક અપ્રકાશિત શલાકા અહીંયા તેને આવજો ખાસ ક્રમિક અપ્રકાશિત શલાકા એટલે સૂત્ર આવશે λD/d બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર હા તો ખાલી d આવશે શલાકાની પહોળાઈ આવે તો છેદમાં 2 આવે આ આપેલું છે તમને 2 mm આ ધ્યાન રાખજો આ કેટલું આપેલું છે બેટા 2 mm પછી આ 2 mm આપ્યું છે તમને કેવી કીધું ત્રીજી અપ્રકાશિત શલાકાનું અંતર ત્રીજી અપ્રકાશિત તો સૂત્ર શું આવે પદ તફાવત આપણે કહીએ xd/d ઇઝ ઇક્વલ ટુ પદ તફાવત xd/d ઇઝ ઇક્વલ ટુ n+1/2 ઇન્ટુ લેમ્ડા આવે વ્યવસ્થિત લખો તો x ઇઝ ઇક્વલ ટુ n+1/2 λd/d આવી ગયું હા λd/d એ તો 2 mm છે બરાબર n કઈ કીધી છે ત્રીજી અપ્રકાશિત શલાકા કીધી છે એટલે ત્રીજી કીધી એટલે n બરાબર 2 લઈ લેવાનું તો 2 + 1 છેદમાં 2 સોરી 2 + 1 ના થાય આ 2 આવે 2+1/2 xd/d એ તો 2 mm છે તો 2 દુ 4 ને 1 5 5 દુ 10 એટલે 5 આવે ભાગ્યા 2
તો કમ્પ્લીટ આવી ગયું. એ લોકો એવું લખ્યું એ ખબર નથી. મેં તમને ડાયરેક્ટ આ સૂત્ર પહેલાં જે આ આપ્યું બે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર થયું, અને પછી આ XD/D પદ તફાવતનું સૂત્ર લખી નાખ્યું આપણે. ત્રીજી કીધી એટલે આમાં n બરાબર 2 આવે, ધ્યાન રાખજો, એ ભૂલ ન થાય. પછી કયો આવ્યો આપણે 73માં. યંગના સ્લિટના પ્રયોગમાં સોડિયમ પ્રકાશને બદલે સફેદ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો સોડિયમ પ્રકાશ એટલે પીળો થાય. સોડિયમ પ્રકાશ એટલે પીળો થાય, એના જગ્યાએ સફેદ પ્રકાશ બદલાઈ ગયો છે, બરાબર. એટલે એવું થશે, જો તો બધી જ શલાકાઓ અપ્રકાશિત, એટલે આમાં ફક્ત મધ્યસ્થ શલાકા સફેદ હશે, બાકીની બધી રંગીન દેખાશે. કેમ એવું? કારણ કે તમે મધ્યસ્થ હોય તો આપણે ભણી ગયેલા, મધ્યસ્થમાં શું છે ભાઈ, યંગનો છે ને, તો મધ્યસ્થમાં બધો પ્રકાશ ભેગો થાય, મધ્યસ્થમાં બધો પ્રકાશ ભેગો થાય. અહીંયા તમે લો તો અહીંયા બધો પ્રકાશ ભેગો થાય, એટલે અહીંયા આપણને સફેદ જોવા મળે. જ્યારે પછી આગળ જતા જાઓ એમ વધતા ઓછા પ્રમાણમાં ચેન્જ થાય, એટલે એ કેવું જોવા મળે બેટા? આનો ઉપયોગ કરે λD/D. એટલે એના પરથી આગળ જતા જશે એટલે ફક્ત મધ્યસ્થ શલાકા સફેદ હશે, બાકીને બધાનો શું થતો જશે? રંગ દેખાય. 74. યંગના પ્રયોગમાં 58-90 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળો પીળા પ્રકાશ વાપરવામાં આવે છે, ત્યારે કોણીય શલાકા આટલી માલુમ પડે છે. તો કોણીય પહોળાઈ આટલી માલુમ પડે છે, એમાં 10% વધારવામાં આવે તો તેની તરંગ લંબાઈમાં કેટલો ફેરફાર થાય? કોણીય પહોળાઈ મધ્યસ્થ કીધું છે, શલાકાની પહોળાઈ કીધી છે, 10%નો વધારો કર્યો છે એમાં પહોળાઈમાં, તો તરંગ લંબાઈમાં કેટલો ફેરફાર થાય એમ કીધું છે. તો આપણી પાસે સૂત્ર હતું, યાદ કરો, d sin θ = n λ. આના પરથી આપણે કોણીય પહોળાઈ મેળવેલું, sin θ લખતા, એને sin θ = n λ/d. આપણે શલાકાની પહોળાઈ કીધી છે, યાદ કરો, શલાકાની પહોળાઈ. તો ડાયરેક્ટ આપણું સૂત્ર જ છે બેટા. તો એ ક્યાં આવ્યું એમ નહીં કહેતા, આ એવું શલાકાની પહોળાઈ લખ્યું નથી, પણ મધ્યસ્થ કે એવું કંઈ નામ નથી આપ્યું એ લોકોએ. નકર આપણે આવું કંઈક કરતા, મધ્યસ્થ આમ હોય અથવા શલાકાની પહોળાઈ કે આમ. તો અહીંયા મધ્ય ભાગ પકડો તમે, અહીંયાથી આ જે થાય આ તમારી શલાકાની પહોળાઈ થઈ થીટા, આ તમારી શલાકાની પહોળાઈ થાય, બરાબર. અને આટલું લાંબુ ન પડવું હોય તો આ જ્યારે સૂત્ર સાબિત કર્યું હતું ને ત્યારે આ સૂત્ર આપણે સાબિત કરેલું, યાદ કરો. થીટા શલાકાની 2θ = 2 λ/d. કેમ એમ નહીં પૂછતા બેટા, આ દાખલામાં મેં સાબિત કરીને તમને આપ્યું છે. તો તમારું θ = શું થશે બેટા? λ/d. પણ ખાલી શું બદલવાની કીધી છે બેટા એ લોકોએ? કોણીય પહોળાઈ બદલાય છે, થીટા બદલાય છે, થીટા કેટલો વધારો થાય છે? 10% વધારવામાં આવે, 10%, 0.2 ડિગ્રીના 10% વધારવાના કીધા છે. તો અહીં સાઈડમાં કરીએ. ચાલો, આપણું સૂત્ર શું આવ્યું? θ = d/λ/d. થીટા ચાલે છે λ, તો θ2/θ1 λ2/λ1. 10% વધે છે, 10%. 0.2 હતી ને, આ જો 0.2 છે, એના 10% વધે છે, 10%. તો 10%નો વધારો એટલે 0.2, 10%નો વધારો. આ નીચે 0.2, એના 10%નો વધારો એટલે 10%, તો 10/100. 10%નો વધારો તો 10/100, બરાબર, +1. તો કેટલો વધારો થયો? 10%નો વધારો, 0.2 ના 10%, 0.2 ના 10%.
1નો 10% નથી, 0.2ના 10%. કેમ આમ થયું? 0.2 ગુણ્યા 10% એટલે 10ના છેદમાં શું થાય બેટા? 100. તો કેટલા થાય બોલો? ટીંડી ગઈ. 0.02 આવે. આટલો વધારો થયો, આટલો વધારો. એટલે નવી તમારી નવું કેટલું થાય? 9θ2 તમારો કેટલો થાય? 0.22 ડિગ્રી થાય. એટલે આ થશે 0.22 ડિગ્રી. λ2 શોધવાના છે અને λ1 કંઈક આપ્યો છે. λ1 કંઈક આપ્યો છે. ક્યાં ગયો? 5890. બસ હવે આનું સેટિંગ કરો તો થઈ જશે કદાચ. હા, આનો આ જો 0.2 ઉપર 0.22 તેને ભાગ્યો છે. 0.11 આવ્યો, એનાથી ગુણા કરે તો લેમડા આટલું આવ્યું. જો આ જ છે. જો 0.1 ગુણ્યા 2 કરો એટલે 2.22 થઈ જાય તમારા. આ જો બાપુ, આ પોઈન્ટ કાઢી નાખો તો 22ના છેદમાં 1 એટલે 11 થઈ ગયો. એ રીતે 1.1 થઈ જાય. આ જો એનો ગુણાકાર આવી ગયો. આવ્યો આ જો આનો ગુણાકાર અહીંયા આવી ગયો અને પછી જવાબ મેળવી લીધો. તો આટલી નવી તરંગ લંબાઈ આવી. પણ એમાં લોકો કેટલો ફેરફાર એમ કીધું છે. તો આ નવામાંથી જૂની બાદ કરી નાખી. બરાબર બેટા? હવે એક આ 75મો છે, તેને જો ખાસ 75મો. તો એના માટે તમારે પાછું ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં જવું પડશે. એક ઉદાહરણનો દાખલો છે. તો હું તમને કહેતો ને તીવ્રતાનું સૂત્ર સાબિત કરેલું. આવ્યું જો, આવ્યું દાખલો તમારે. આ છે ને, આ આકૃતિ પહેલાં ન આવે. આ આકૃતિ પહેલાં ન આવે. પહેલાં અહીંયા ભેગા થતું આ બે. બરાબર? અહીંયા ભેગા થતું પહેલાં. પ્રયત્ન કરો આમાં થઈ જાય. જો આમ ઉદ્ગમ આમ હતું બેટા. આ મધ્યસ્થ થશે. હવે કમ્પ્લીટ પહેલાં અહીંયા મળતું આ મધ્યસ્થ અધિકતમ. અહીંયા બે પ્રકાશ મળે ને તો આ પી કહેવાય. S1 અને S2. તો પહેલાં તમારો પદ તફાવત હતો. પદ તફાવત ધ્યાન આપજો. આ જે પદ તફાવત હતો, પદ તફાવત, એ પદ તફાવત કેટલો હતો આપણે ભણી ગયેલા. S2P - S1P ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? કારણ કે અહીંયા મળે છે તમને મધ્યસ્થ અધિકતમ. અહીંયા મળે છે. ધ્યાન આપજો. એટલે અહીંયા તમારો પદ તફાવત થઈ જાય. મધ્યસ્થ પ્રકાશિત શલાકા ટૂંકમાં અહીંયા મળશે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. એટલે આ પદ તફાવત તમારો 0 થઈ ગયો. S2P - S1P બરાબર 0. હવે લોકો કેવું કહે છે કે આ જે પડદો છે, સોરી બે ઉદ્ગમ, તો એકની અહીંયા આગળ આમ ટી જાડાઈનું એક સરસ મજાનું એક ટી જાડાઈનું અવરોધ મૂકવામાં આવે એવું કીધું છે. જો વાંચો અહીંયા જોજો. યંગના સ્લિટમાં મદદથી n વક્રી બનાવવાનું ધરાવતી અને ટી જાડાઈની ધરાવતી પાતળી પારદર્શક શીટની જાડાઈ શોધવા માટેના પ્રાયોગિક ગોઠવણી આકૃતિમાં દર્શાવે છે. મધ્યસ્થ પ્રકાશ શલાકા કે જે શીટની ગેરહાજરીમાં પડદા પરના એ બિંદુ આગળ મળતી હતી તે ખસીને કયા બિંદુ આગળ મળી ગઈ? પી. પહેલાં અહીંયા જ્યારે નહોતું ત્યારે ક્યાં મળતું? એ આકૃતિ આમાં નથી. એ આકૃતિ હું દોરું છું. આવ્યું જ્યારે આ હતો નહીં જાડાઈવાળો ત્યારે ક્યાં મળતું? કમ્પ્લીટ પી બિંદુ આગળ. આ મધ્યસ્થ પ્રકાશિત. હવે આ આવે તો એ થોડુંક શિફ્ટ થઈ ગયો અને તમે હવે કેન્દ્રિત અહીંયા કશે થાય છે. આમ હવે અહીંયા તમને મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે છે. પીના જગ્યાએ હવે એ બિંદુ આગળ સ્થાપિત થાય. તો હવે કયો તફાવત બેટા? પદ તફાવત. પદ તફાવતમાં થોડોક ફરક પડી જાય.
કયો તફાવત બેટા? પદ તફાવત. હવે આના કરતાં પદ તફાવત અલગ થઈ જાય, જે મારે તમને સમજાવવાનું છે. આ વસ્તુ ચોપડીમાં આપીશ પણ એમાં ભૂલ હતી બેટા, એટલે હું ખાલી આકૃતિ માટે તમને આનો ઉપયોગ કરું. પહેલાં આમ હતું, બરાબર. હવે પદ તફાવત તમારે શોધવાનો છે. આખો હવાવાળો છે S2P, અને આની જાડાઈ આપણે લઈ લઈએ. કેટલી લઈ લઈએ? T. આની જે જાડાઈ છે એ જાડાઈ T લઈ લો, બરાબર. આની જાડાઈ T લઈ લો. આની જાડાઈ કેટલી લઈ લો બેટા? T. સમજો ખાસ, આની જાડાઈ કેટલી લઈ લઉં છું? T. પછી એનો વક્રી પૂર્ણાંક ઈટા છે. તો હવે પદ તફાવતમાં શું આવે? હવે પદ તફાવત 0 થાય, પણ આ S2 છે, આ S2 છે અને S1 છે. તો આપણે એવું લખીએ S2P, તો આખું S2 અને P જ કહી દઉં. હું P જ કહું છું મારા માટે. S2P, બરાબર. S2P માઇનસ S1P, અથવા A લઈએ આ ભાગ. તેમાં આખી હવા નથી, એટલો આપણે થોડોક ભાગ બાદ કરવો પડે. S1Pમાંથી આ હવાવાળો ભાગ છે, માઇનસ કેટલો ભાગ બધા? T જાડાઈનો માધ્યમનો ભાગ, અથવા આમાં આવજો S2Pમાંથી આ જે ભાગ છે આખો, તો એમાંથી S1P માઇનસ T જેટલો ભાગ બાદ કરવાનો, જે હવાનો છે, અને વત્તા, એટલે આખો ભાગ નથી, આખો રસ્તો S2P છે, એમાંથી આ T જેટલો ભાગ હવાવાળો ને હવે માધ્યમવાળો, એટલે એ ભાગમાં વત્તા S1P ઈટા માધ્યમવાળો લઈ લેવાનો, બરાબર. મળે તો શું? અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા એટલે 0 જ થાય. તો પદ તફાવતની સાઈડમાં લઈ લો. ચલો શું થાય? S2P માઇનસ આ કેટલા કીધા છે બેટા? S1P. આ S1P ધ્યાન આપજો ખાસ, માઇનસ S1P. અને આ હવા છે, હવાનો વક્રી પૂર્ણાંક કેટલો આવે? 1. આમાં એવું આવતું પ્રકાશીય અંતર, પ્રકાશીય અંતર કહેવાય ને. પ્રકાશીય અંતર એટલે કંઈ જ નહીં કરવાનું, કોઈ પણ માધ્યમનું પ્રકાશીય અંતર કહે એટલે ઈટા ગુણ્યા લેમ્બડા. ઈટા એટલે વક્રી પૂર્ણાંક ગુણ્યા અંતર કરી નાખવાનું, D. તો આ શું થાય? S1P, બરાબર. આ હવા છે એટલે એકના એક જ રહે, વત્તા શું થઈ જશે બધા? T પ્લસ આ થશે S1P ઇન્ટુ શું થશે બેટા? N, બરાબર. કંઈક 0 આવે. S2P માઇનસ S1P એટલે હવા છે, તો લોકો 1 લઈ લીધો, એ મારે ખાલી જોવું પડશે બેટા, એ શ્યોર મને નથી. આવ્યો જો સીધો એવો દેખાય છે, માઇનસ T પ્લસ N. એ આ કાચવાળો ભાગ છે તો T જ હતો ને દીકરા, કાચની જાડાઈ તો T છે ને. મધ્યમવાળો ભાગ T જાડાઈ અને N વક્રી પૂર્ણાંક ગુણ્યા અંતર, યાદ રાખવાનું. વક્રી પૂર્ણાંક ગુણ્યા અંતર, આખું અંતર. આ S1P એ પહેલાં આખું હતું, આ જો સિમ્પલ હતું હવા. હવે હવામાંથી T જેટલો ભાગ બાદ કરી નાખવાનો, અને T વાળો માધ્યમવાળો ભાગ ઉમેરવાનો. એ જ કર્યું જો મેં. તો ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ, અને આ આવશે માઇનસ. થયું? આ બાજુ છે તો TN માઇનસ T ઇઝ ઇક્વલ ટુ શું? N કૌંસમાં T માઇનસ 1. આ તો કયો તફાવત થઈ ગયો? પદ તફાવત. તો પદ તફાવત તો ઇઝ ઇક્વલ ટુ XD/D થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ N કૌંસમાં T માઇનસ 1. આ સૂત્ર આવ્યું હતું. હવે આપણે ક્યાં હતા? અહીંયા બાજુમાં જ જવાનું છે. જો ભાઈ આવી ગયું જો તમારું સૂત્ર. x બરાબર, જો અહીંયા ક્યાં જાઉં છું? આવ્યું જો x, અને આ બાજુ લઈ લો તો x બરાબર N કૌંસમાં T માઇનસ 1 D/D. આવી ગયું છે D/D. એ આપણું ઊંધું કેમ આવ્યું?
ઊંધું લખ્યું જોઈએ. હા આપણું સાચું આવ્યું દેખાય. તો કોને સૂત્રનો કરતા બનાવો, કોને સૂત્રનો કરતા બનાવો, ક્યાં ગયું ભાઈ? આવી એક્શન એટલે આ ભૂલ છે, લખો ખોટું છે. આવી ગયું જો આટલું ખસે, આટલું પત્રફળ આટલું એક્સ જેટલું ખસે, એનો ખસવાનો ભાગ દર્શાવે. ખાલી મારે તમને આટલો ભાગ સમજાવવાનો હતો. જોવા તો પહેલાં S2P - S1P બરાબર 0 છે. S2P - S1P - T બરાબર હવા પ્લસ Tn આ 0 આવી ગયો. તો આટલો ભાગ ખાલી ધ્યાનથી જુઓ. આ તો સિમ્પલ છે, આ 0 કારણ કે મધ્યસ્થ પ્રકાશી સલાકા એટલે પદ તફાવત 0 છે. અહીંયા પદ તફાવત 0 થાય મધ્યસ્થ છે. પણ આમાં S2P જે આખો હવા હતો અને P જ રાખો, આખો હવા હતો એમાંથી T ચાલે એનો હવાનો ભાગ કાઢી નાખો તો S2P - T હવાવાળો ભાગ બહાર કાઢીને T ઇન્ટુ આ માધ્યમવાળો ભાગ છે. તો એમાં હું આવે S2P T હવાનું તો વક્રી ભવનાંક એક જ આવે, આનો વક્રી ભવનાંક થાય એટલે લંબાઈ ગુણ્યા n. તો આ પ્રકાશીય અંતર અથવા પ્રકાશીય પથ કહેવાય. એમ સૂત્રને કરતા બનાવો. આવી ગયું તમારું સૂત્ર. આ યાદ રાખો નહીં બેટા, કમ્પલસરી. XD/D = n T+1D. અને કેટલીક વાર અહીંયા D sin થીટાનો પણ ઉપયોગ થાય. તમારે કમ્પલસરી આ સૂત્ર યાદ રાખવાનું, ધ્યાન રાખજો કમ્પલસરી. ચલો એટલે આપણે કયું થયું? 75મું થઈ ગયું. 76મું આવ્યા આપણે. યંગના 2 સ્લિટના પ્રયોગમાં એટલે પાછું પેલું સૂત્ર હવાના બદલે પાણીમાં કરવામાં આવે તો પાણીને સ્થિર અને સ્વચ્છ ધારીએ કહી શકાય કે સલાકાની ભાત સ્વચ્છ અને સ્થિર ધારીએ તો સલાકાની ભાત શું થાય? એમ કીધું છે ભાત. સંકોચાશે, બદલાશે નહીં, વિવર્ધિત થશે એમ ભાત કીધું છે. ભાત એટલે સલાકાની પહોળાઈ થાય. ભાત એટલે સમજો ને, નજીક આવે કે દૂર જાય તો સલાકા વચ્ચેનું અંતર થાય. અંતર તો 2 ક્રમિક સલાકા વચ્ચેનું અંતર તેને આપણે શું કહેતા? λD/D. હવે એ લોકો ક્યાં મોકલવાનું કહે છે? હવાને બદલે પાણીમાં. હવાને બદલે પાણીમાં. તો આ લેમડામાં શું ફરક પડે જોઈએ? ચલો આપણું સૂત્ર આવે η = λ0/λ. તો તમે લેમડા લો તો λ = λ0/η. ટૂંકમાં પાણીમાં જાઓ તો છેદમાં અહીંયા ધ્યાન આપજો. આ જે તમારો ઈટા છે છેદ વધે કારણ કે પાણી જાય એટલે વક્રી ભવનાંક વધે. વક્રી ભવનાંક વધે તો તમારો લેમડા શું થાય બેટા? ઘટે. તો લેમડા શું થાય? ઘટે. તો લેમડા ઘટ્યો તો અંતર શું થવાનું? અંતર શું થાય? ઘટે. એટલે 2 સલાકાઓ વચ્ચેનું જે અંતર હતું આ અંતર, તો સલાકા વચ્ચેનું આ જે અંતર હતું આ અંતર એ ઘટે. 2 સલાકા વચ્ચેનું અંતર ઘટે તો આપણું કામ થઈ ગયું. 2 સલાકા વચ્ચેનું અંતર ઘટ્યું તો આપણું કામ થઈ ગયું બેટા. ઘટે એવું આવે, ઘટે એટલે નજીક આવે, તો નજીક આવે એટલે સંકોચાશે. નજીક આવે એટલે સંકોચાશે. આ સમજવાનું છે શું કહેવા માંગે. એટલે આમાં ખબર પડી આપણી રીતે કર્યું છે. ચલો હવે આવે 77માં. S1 ને S2 ઉદ્ગમમાંથી ઉદ્ભવતા 2 તરંગો વચ્ચેનો કયા તફાવત શૂન્ય છે? લેમડા જેટલી સમાન તરંગ લંબાઈ છે. હવે આ તરંગો P બિંદુ પાસે સંપૂર્ણ વિનાશક વ્યતિકરણ રચે છે તો એક મિનિટ કયા તફાવત શૂન્ય છે? રચે છે તો S1P - S2P. કયા તફાવત શૂન્ય છે? લેમડા જેટલી સમાન તરંગ લંબાઈ છે, સંપૂર્ણ વિનાશક વ્યતિકરણ રચે છે. ટૂંકમાં અપ્રકાશિત સલાકા થઈને સંપૂર્ણ વિનાશક વ્યતિકરણ. બીજું બધું જવા દો. આમાં છે ને આપણે વિનાશક વ્યતિકરણ એવું વિનાશક વ્યતિકરણ એટલે વિનાશકનું સૂત્ર શું આવે આપણું? n+1/2 × લેમડા આવે. જોજો હવે આ 5 લેમડા તો એ તો આપણા માટે શક્ય જ નથી. કેમ? 0 મૂકો 0. ચલો 0 મૂકો તો એવું થાય λ/2. 0 મૂકો તો 1 મૂકો તો 1 + 1.5 એટલે 3/2 લેમડા.
2 મૂકું તો 2 અને 2 4 5/2 લેમ્બડા 3 મૂકું તો એ રીતે જતા જશો તો આ રીતે બાય 2 લેમ્બડા જ આવે બેટા. પછી 3/2 7/2 લેમ્બડા 9/2 લેમ્બડા બરાબર. એટલે અહીંયા જુઓ આ તમને 5 લેમ્બડા આ તો આ સહાયક માટે થઈ ગયું. આ લેમ્બડા/4 આ 4 શક્ય નથી આપણે 4 કારણ કે લેમ્બડા/2 સ્વરૂપમાં જ આવે. પછી આ છે 4 લેમ્બડા/2 એટલે ખરેખર એ તો 2 લેમ્બડા થઈ ગયું એટલે આ શક્ય આવે એટલે જવાબ આવજો. આવે બરાબર. 78માં આપણે હમણાં જ દાખલો કર્યો, હમણાં જ આજે બાજુમાં કર્યો એ જ સૂત્ર જો આવ્યું ઉપર આવ્યું આ સૂત્રનો છે. પણ સર આમાં તો ડી પેલું સ્મોલ આપેલું છે તો એનો ઉપયોગ કર્યો છે બેટા એ જ સૂત્ર છે જો. બરાબર. આપણે સૂત્ર શું મેળવેલું ચલો એ ટૂંકમાં મેળવી લઈએ. આપણે સૂત્ર શું હતું એ મને યાદ નથી, તમારે યાદ રાખવું પડશે. આપણું સૂત્ર શું હતું પદ તફાવત n કૌંસમાં t - 1 થઈ ગયું. ચલો પદ તફાવત n કૌંસમાં t - 1. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા 0 મળે તો તે માટે પ્લેટની લઘુત્તમ જાડાઈ કેટલી? 0 મળે 0 એવું કીધું છે સમજો. શલાકાની તીવ્રતા 0 મળે એવો શબ્દ વાપરો છે. તો પદ તફાવત 0 મળે તીવ્રતા 0 I0 તો વિનાશક રચાય વિનાશક. તો વિનાશક રચાય તો આપણું સૂત્ર શું આવે વિનાશક માટે બોલો? જૂની ચોકડી નવી ચોકડી ચલો n+1/2 ઇન્ટુ લેમ્બડા આવે. પાછું એક કામ કરીએ આ n એટલે સંખ્યા આવે બરાબર અને n એટલે વક્રી બહુણાંક હતો એટલે એનું મ્યુ કરી નાખું. મ્યુ સ્લેબનો વક્રી બહુણાંક મ્યુ મ્યુ કૌંસમાં t - 1 ગમે તે એક કિંમત મૂકો. હું 0 મૂકી દઉં એટલે પહેલી કિંમત મને મળી જાય. n બરાબર 0 એટલે પ્રથમ અપ્રકાશિત શલાકા થઈ જાય મારી એટલે જ્યાં તીવ્રતા I બરાબર 0 થઈ જાય. પ્રથમ અપ્રકાશિત શલાકા જ્યાં તીવ્રતા I બરાબર 0 થઈ જાય તો કિંમત શું આવશે બોલો આપણું? લેમ્બડા/2 મ્યુ કૌંસમાં t - 1. બસ તો આપણે શોધવાનું છે જો આવી ગયું આપણે. અરે પ્રભુ સૂત્રમાં ભૂલ નથી છે n કૌંસમાં t - 1 છે. મેં કર્યું સૂત્રમાં ભૂલ નથી કે આમાં અલગ એવું પાછું. સ્લેબની જાડાઈ d છે. આવી ગયું જો બુદ્ધિનું પ્રદર્શન જો. તો શું થાય આને બાદ કરો આ જો તો શું થાય t બાર આવે કૌંસમાં n - 1 થાય. ભૂલ તો થાય જ નહીં. t બાર આવે કૌંસમાં n - 1 થાય. n પણ આના વક્રી પૂર્ણાંકને એક આપણે કામ કરીએ. ચાલો આમાં n છે પણ એ પછી સુધાર નાખશું. ચલો તો શું બાર આવે t બાર આવે કૌંસમાં n - 1. હવે n બરાબર કેટલા લઈ લઈશું બેટા મ્યુ માધ્યમ માટે કાચના માટે. અહીંયા સૂત્ર શું આવશે બોલો પાછું? t બાર આવે કૌંસમાં મ્યુ - 1 t બાર આવે કૌંસમાં મ્યુ - 1 t બાર આવે કૌંસમાં મ્યુ - 1 t શોધવાનું કીધું તો t લેમ્બડા/2 કૌંસમાં મ્યુ - 1 જો આવી ગયું. ખાલી પદ તફાવત હતો ને એ બદલી નાખ્યો. અહીંયા xd/d જગ્યાએ આવી ગયું. ચલો 79 કહેવાય ને. હા યંગના એક પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર આટલું છે. 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d આટલું છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 100 સેમી એટલે કેપિટલ D થઈ ગયું. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ
એટલે આ લેમડા થઈ ગયો તમારો લેમડા. તો ચોથી અપ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર. ચોથી અપ્રકાશિત, આમાં ક્યાં મારી જરૂર છે ભાઈ? અપ્રકાશિત શલાકા એટલે સૂત્ર શું આવે? n+1/2 ઇન્ટુ લેમડા બરાબર શું આવશે બેટા? XD/D આવે. કેમ XD/D? કારણ કે આપણને XD અને D આપ્યું છે, લેમડા આપી દીધો છે. XD તો આપણે અંતર શોધવાનું છે. x4 ચોથી છે, ચોથી છે એટલે ભૂલ ન થાય, આમાં 3 મૂકવાનો. 3 ઇન્ટુ લેમડા બરાબર ચોથી કીધી ને x4D/D. બસ કિંમત મૂકી દેવાની. x4 = 3 ને 2 6 7 7/2 લેમડા ઇન્ટુ D/D. બધી કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. સારી, બરાબર બેટા? એટલું તો તમે જાતે કરી શકશો. આગળ 80માં સોડિયમ પ્રકાશમાં એટલે લેમડા આટલુંનો ઉપયોગ કરીએ. લેમડા તમને આપ્યો કેટલો? 98. ત્યારે પડદાના ચોક્કસ અંતર, પ્રયોગ દર્શાવતા પડદા પર ચોક્કસ અંતર R માટે 92 શલાકા મળે છે. જો આ આપેલા રંગના પ્રકાશની તરંગ લંબાઈ લેમડા 5481 હોય તો તેટલા અંતર માટે કેટલી શલાકાઓ મળે? શલાકાઓની સંખ્યા 20. તમને 2 લેમડા આપ્યું છે. આ છે ને સૂત્ર આપણે ચોપડીમાં સાબિત કરીને આપ્યું છે. કેમ નહીં પૂછતા બેટા? આ ડાયરેક્ટ આપણે સાબિત કરેલું છે દાખલામાં. આ દીકરાને યાદ ન હોય તો આવું સાબિત કરેલું. n લેમડા = અચળ, બરાબર? શલાકા મળે છે તો n લેમડા = અચળ અને પછી n1 લેમડા 1 = n2 લેમડા 2 આવું લખેલું છે આપણે. n1 લેમડા 1 એટલે n2/n1 દાખલો છે. હવે નંબર મને યાદ નથી. લેમડા 1/લેમડા 2 આના પરથી તમને મળી જશે. આ સૂત્ર સાબિત કર્યું છે મેં. દાખલામાં ખાલી નજર નાખજો તો તમારું આ કામ થઈ જાય, બરાબર? એટલે આપણે 80 પૂરા. કેટલા બેટા? 80. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.